ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષ ને 52 દિવસ કાર્તક સુદ પૂનમ મધોવનમાં રાસ રમ્યો હતો. અહીંયા શંકર ભગવાનને જોવા ગયા તો શંકર ભગવાને કૃષ્ણ ભગવાનને જે રામ અવતાર થયો ને ત્યારે એક વખત દર્શન દીધા હતા અને આવ્યા હતા. ત્યાં રામ જ્યારે દંડકારવન વનવાસ ગયા હતા ને ત્યારે શંકર ભગવાન આવ્યા હતા અને પછી શંકર ભગવાન પાસે કૃષ્ણએ બંધીમાં લીધા હતા. રામ અવતારમાં ઠેઠ વનવાસ મળ્યો હતો એ તમે આવ્યા તાવ તો ડોકું નથી કાઢ્યું. એટલે શંકર ભગવાન તો ભોળા છે. એ કે જા કૃષ્ણ અવતારમાં 2 વખત આવે જા. એટલે એક વખત ક્યારે આવે છે જ્યારે બાળપણ હોય ને હાવ નાના ત્યારે સાના નથી રહેતા. તે ભોળાનાથ જોગી બનીને આવે છે અને કૃષ્ણ ભગવાનને મળે છે.
એ તો રહસ્ય તો લાંબુ છે, કારણ કે કાનજી કજ્ય ચડે છે, સાના રહેતા નથી. આ જશોદામાં બહુ કોશિશ કરે, સાના પછી એની દાસીઓ એ બધા મહેનત કરે છે, પણ કૃષ્ણ સાના નથી થતા. તા ભોળાનાથ જોગી બનીને આવે છે. એ તો વર્ણન તો લાંબુ છે, એટલે આપણા ગાવાનો ટાઈમ મર્યાદિત હોય એટલે વર્ણન ન કરી શકું. અને બીજી વખત ક્યારે આવે છે? જય 11 વર્ષને 52 દિવસ મધુવનમાં કારતક સુદ પૂનમના દિવસે રાસ રીસ્યો, ત્યારે ભોળાનાથ રાસ રમવા આવે છે. આ 2 વખત કૃષ્ણ અવતારમાં ભોળાનાથે કૃષ્ણ ભગવાનના મળ્યા. એટલે એ તો શિવે સમાધિમાં રાસ જોયો, કૃષ્ણનો લાંબો છે, એટલે એ તો કાંઈ હું આપણે ક્રમવાર બોલવાનું હોય, જે આવશે તો એ બોલશું. અત્યારે 11 વર્ષને 52 દિવસ મધુવનમાં રાસ રીચ્યો એ હું બોલું છું. વાગે છે વાછડીને બોલે છે મોર, ગોકુળ મારા શરમે મંદનો કિશોર. પૂનમનો ચંદ્ર ચડ્યો આકાશમાં, ઘેર ઘેરથી ગોપીઓની શ્રી ઉલ્લાસમાં. ગમ ગમતી કુકરીનો વાગે છે ગોર, ગોકુળ મારા શરમે મંદનો કિશોર. કાળા તે કાન વચ્ચે ગોરી ને સુંદરી, અલકા પૂટી જડે અલબેલી ઉતરી. સૌને નમને આપે જગનો ઠાકોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. રૂપેરી રંગ ઢળો ચાંદનીના ચોકમાં, જાગો છે આનંદ આજે ત્રિલોકમાં. આકાશ તીર થયો ચકોરીનો ચોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. દાંડિયાના તાલથી ને પગના ઠમકારથી, ગોપીજનો ગીત ગાય ઊંચા ઉચ્ચારથી. મીઠો મીઠો ગુંજે છે બંસરીનો સ્વર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. રાધા રાણીને કાન ખેલે ગુલતાનમાં, દેવોના વૃંદ જોવાય આવ્યા વિમાનમાં. દર્શનથી દુઃખ હરે શીતળાનો ચોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. નાનીના ગાનમાં ને શંકરના જાનમાં, ભક્તોના તાનમાં ને ગોવિંદના ગાનમાં. કાળજાની કોર ચામના છે તે નંદનો કિશોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર.
લીધો. હવે ખમ્મા મારા નંદજીને લાલ મોરલી ક્યાં વગાડી ગોપીઓ કેવી ઘેલી બને છે. આ રાસ મોરલીનો નાદ સાંભળે ને ગોપીઓ ઘેલી બેની ઘર કામ ભૂલી જાય, એને પોતાની અસોડી સાજ ભૂલી જાય છે, એટલું ઘેલી થઈ છે મોરલીના અવાજમાં. અને એના ઉપરથી છે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. હું રે સૂતી તી મારા શયન ભુવનમાં. સાંભળ્યો મેં તો મોરલીનો નાદ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. બેડા મેલે સમેત સરોવર પાડે. ઢોળિયામાં નીડા મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. આંધણા મેળા સબે તો સુલાય ઉપર ઝૂલતા. આંધણા ઉભરાઈ જા મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ગોર સમેલા સમે તો શિકાય ઉપર ઝૂલતા. કાદા ગોરા સુતારી ઢોળી ખા મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ગોળ માખણા મેલા સબે તો શિકાય ઉપર ઝૂલતા. કાંદા માખણા મિસરી ખા મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ગોળીને લઈને હું તો ગયા દવા બેઠી. દૂધડા ચલી ઢોળાઈ જા મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ફૂલા વીણવા દેવું તો બગીચામાં ગઈ હતી.
માટે હાર મોરલી ક્યારે બગાડી ખમા મારા નાંદજી ના લાલા મોરલી ક્યારે બગાડી બાઈ મીરાના પ્રભુ સ્વામી સાંભળ્યા તના મના ગાવ બલિહારી મોરલી ક્યારે બગાડી ખમા મારા નાંદજી ના લાલા મોરલી ક્યારે બગાડી હા મોહન આવ્યા મધુવન ખેલવા બધું એક જ છે પણ આપણે જુદું જુદું આમાં વાક્ય રચના જુદી જુદી હોય ઢાળ જુદો હોય અને વર્ણન એ થોડુંક જુદું હોય એટલે આપણે બધા રચેલા છે બધા સાચા છે ખોટા તે કંઈ નથી અને અમુકમાં અમુક લીટી ન હોય અમુક રહસ્ય ન હોય અને અમુકમાં હોય ને એવું બધું ફેરફારવાળું હોય એટલે એક કરતાં બે ભલા નથી કહેતા એટલે બીજું આપણે ગાય નહીં મોહન આવ્યા મધુવન ખેલવા મોરયા મધુવન ખેલવા રે સાથે સરખી ગોવાળિયાની જોડ મોન મધુવન ખેલવા રે ખેલ ખેલી બગાડી વાલે વાસળી રે કેળવી સે બ્રજની નર મોહન મધુવન ખેલવા રે બરસનાથી રાધા ગોરી આવ્યા રે સાથે સરખી સૈયારોની જોડ મોનયામાં મધુવન ખેલવા રે રાસ રમતા રમતા સંગ પડી ગયા રે વળી ચંદ્ર ચડો છે આકાશ મોનયામાં મધુવન ખેલવા રે સાદ પડી રાધાજી લજા ઉસવારે પ્રભુ કે મકરી જાવ મારે ઘેર મોનયામાં મધુવન ખેલવા રે સોળ સરખી સૈયારું સાથે સંસરો રે ઈ તો આવ્યા છે સવની મોર મોન આવ્યા મધુવન ખેલવા રે એને જોઈને માતાજી લજા ઉસવારે રાધા કે બાલા
મધુવન ખેલવા રે માતા ગોરસ મારા વેચાય નહીં રે તેથી લાગે છે મુજને વર મોરયામાં મધુવન ખેલવા રે માતા સૈયરો ને લાગશે ઉસવારે તમને કેમાં લાગી ઘડી માર મોન આવ્યા મધુવન ખેલવા રે માતા નંદ બાવાનો બેટડો રે એનું કૃષ્ણ સરી કુશે નામ મોન આવ્યા મધુવન ખેલવા રે ઈ તો ગોકુળ ગામનો છોકરો રે રોજ આવે મધુવન માય મોન આવ્યા મધુવન ખેલવા રે દિન રાત રાધા સાથે રમતો રે એની વાતો લાગે ઘણો પ્યાર મોન આવ્યા મધુવન ખેલવા રે જાણે જુગલ સ્વરૂપનું જોડલું રે એની શોભા તણ નહીં પાર મોન આવ્યા મધુવન ખેલવા રે દાસ વલ્લભના સ્વામી સાંભળો રે ઈ તો સૌને રમાડે રસ મોન આવ્યા મધુવન ખેલવા રે મોહન આવ્યા મધુવન ખેલવા રે હવે એક મને યાદ આવી ગયું, ગોપાલ મારો પારણીય ઝૂલે. જો કહી તો આઠમનો ધોળ આવે છે ને, આનંદ સાગર ઉમટા શ્રી વાસુદેવ દેવકીના દ્વાર, ત્યાર પછી આ બોલવાનું હોય. એટલે આપણા ગાવામાં તો ગમે તેમ ગાઈને એટલે હાલે ને. અને કદાચ મારી કંઈ ભૂલ થતી માફ કરજો, મને યાદ આવી ગયું એટલે એમ ચૂક બોલી નાખું. નકર આઠમનો ધોળ પહેલાં બોલાય, પછી ગોપાલ મારો પારણીય ઝૂલે એ બોલાય, પછી એની સાત સ્વરૂપ પછી એ બોલાય, અને પછી એની લીલા રાસની બધી બોલાય. ક્રમવાર તો આ પ્રમાણે થાય, પણ આપણે બોલવામાં ગમે તેમ ગાઈએ ગઈ ને, એ તો પરમિટ આપીશ ભગવાને કે તમને યાદ આવે જેવો સમય પ્રસંગ, જેવો પ્રસંગ એ પ્રમાણે બોલવાનું હોય. એટલે ગોપાલ મારો પારણીય ઝૂલે યાદ આવી ગયું. હમણાં કેદુનો બોલ્યો નથી ને એટલે મેં તો આજ બોલી નાખું. ગોપાલ મારો પારણીય ઝૂલે રે ઝૂલાવે વ્રજની નારી ગોપાલ મારો
ગોપાલ મારો પરણીએ ઝૂલે રે ગોપાલ મારો પરણીએ ઝૂલે રે ઝૂલાવે વ્રજની નારી ગોપાલ મારો પરણીએ ઝૂલે રે કાન તને જાજરણી રે પહેરાવું કાન તને નાની નાની નગની ભરાવું કાન તને આંગણિયા માન સામું ગોપાલ મારો પરણીએ ઝૂલે રે ગોપાલ મારો પરણીએ ઝૂલે રે ઝૂલાવે વ્રજની નારી ગોપાલ મારો પરણીએ ઝૂલે રે કાન તને ચાંદની રાતે રમાડું કે હાથમાં ઘૂંઘરડો રે બગાડું કાન તને પરોઢે આવી જગાડું ગોપાલ મારો પરણીએ ઝૂલે રે ગોપાલ મારો પરણીએ ઝૂલે રે ઝૂલાવે વ્રજની નારી ગોપાલ મારો પરણીએ ઝૂલે રે કાન તને મોર પીછ મુંગટ રાવું કેડે કાંદોરો રે પહેરાવું કાન તને સોનાના પારણે ઝૂલાવું ગોપાલ મારો પરણીએ ઝૂલે રે ગોપાલ મારો પરણીએ ઝૂલે રે હવે આને જ લગતું છે, આના જેવું જ છે, આના ઉપરથી ન છે. સખી આજનો લાવો લીજીએ, એમાંય મજા આવે એવી છે. સખી આજનો લાવો લીજીએ રે કાલ કોને દીધું છે ફૂલની ગદીને ફૂલના તકિયા ફૂલના બીતાના બીસાવીએ રે કાલ કોને દીધું છે રેશમની સોપાન રૂપાના પાસા હરખેથી પાછા ડળાવીએ રે કાલ કોને દીઠું છે
સોનાનું પરણું ને હીરની દોરી હરખેથી કાનને ઝુલાવીએ રે કાલ કોણે દીઠું છે વાણીને મેઉલા દે આનંદની હરખેથી કાનને ઝુલાવીએ રે કાલ કોણે દીઠું છે સખી આજનો લાવો બીજી રે કાલ કોણે દીઠું છે વલ્લભ સ્વામી પ્રભુ રસી કરો વળી વળી મુખડા નિહાળી રે કાલ કોણે દીઠું છે સખી આજનો લાવો લીધી રે કાલ કોણે દીઠું છે હવે ગોપીઓ યમુના નદી કદમનું ઝાડ છે, નીચે ગુનો છે, એમાં નાવા જાય છે. એટલે કૃષ્ણ ભગવાન વસ્ત્ર હરણ કરે છે. ઘણા એમ કહે છે બાયું નાચ્યું હોય ત્યાં ન જવાય. આ તો બાલ લીલા છે કૃષ્ણની. અને વસ્ત્ર હુકામ હરણ કરે છે? કાંઈ કીધું નહીં, કાંઈ લેવા દેવાના પરબારા વસ્ત્રો એને હુકામ લઈ લીધા? એનું રહસ્ય છે મોટું. હું ગોપીઓ નિર્વસ્ત્ર પાણીમાં નાચ્યું હતું. એટલે વસ્ત્ર પહેર્યા વગરનું પાણીમાં સ્નાન કરવું ને એ મહાપાપ છે, શાસ્ત્રમાં લખ્યું છે. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આ વસ્ત્રહીન પાણીમાં નાય છે. એટલે એને વસ્ત્રો બધા લઈ લીધા, એને ભાન લાવવા માટે. એટલે બીજી વાર આવી ભૂલ કરે નહીં. એટલે કૃષ્ણ આવે છે, ગોપીઓ નાય છે અહીંયા, અને આ વસ્ત્ર હરણ કરે છે. દાદલાલે સંતાડી મારી સુંદરી રે મારી સુંદરી નો લાખટકા મૂલ દાદલાલે લાલે સંતાડી મારી સુંદરી રે તો ગઈતી કાની દિને કાઠડે રે કાઠે મૂકીને કરી મોટી ભૂલ દલાલે લાલે સંતાડી મારી સુંદરી રે ઉતાડાવા પાણી તે મુંડા જળ મારે ક્યાંથી ઓછી આવ્યો કાનના દલાલે લાલે સંતાડી મારી સુંદરી રે ભલે ધીરે થી બગડી વાસળી રે હું તો ભૂલી ગઈ સાનયને બાનના દલાલે લાલે સંતાડી મારી સુંદરી રે કરી કામણ ને ચોરી ગયા સુંદરી રે હવે કેમ કરી જાવ મારે ઘેર દલાલે લાલે
સંતાડી મારી સુંદરી રે મને પરણીને મને દેખીને પરણો મારો પૂછે રે સાસુ નણંદ બોલશે મને ગાળ નંદ લાલે લાલે સંતાડી મારી સુંદરી રે ચડિયા ચોળી પહેરીને કે માની ફરું રે લોકો જુએ તો જાય મારી લાજ નંદ લાલે લાલે સંતાડી મારી સુંદરી રે નંદ લાલે સંતાડી મારી સુંદરી રે મારી સુંદરીનું લખટ ખામુલ નંદ લાલે લાલે સંતાડી મારી સુંદરી રે નંદ લાલે સંતાડી મારી સુંદરી રે આ કૃષ્ણ ભગવાનની લીલા કેવી અપરંપાર છે ને કારણ કે બ્રહ્માજી એને આગળ ટૂંકા પીડ્યા પછી બીજા તો નું શું ગજુ હે કૃષ્ણને પકડવો હોય ગોપીઓ કેટલા કાવા દાવા કરે છે કેટલા કાવતરા કરે છે ઓલો વવડો કાયમ ગોપીઓને ઘેરે કૃષ્ણ ભગવાન જાય માખણ માઈને માખણ ચોરીને ખાય એના મટકા ઉતારીને ખાવું એટલું ખાઈને બીજું ઢોળે એટલે ગોપીઓ ત્રાસી ગયું એટલે કે આ તો હાથમાં આવે ને અને દોડે બાંધીને હાથ પગ બાંધીને ઓવડા પૂરવો અને પછી જશોદામાં બોલાવવા છે એવું એણે બધી ગોપીઓ નક્કી કર્યું એક દિવસ બન્યું એવું ગોપીઓ ગઈ હતી પાણી ભરવા યમુનાજીને નદીમાં અને પાણી ભરી પાછળ પાણી ભરવા જાય એટલે કૃષ્ણ ભગવાન પાછળથી એને તાળું મારીને ગઈ કારણ કે એને ખબર હતી કે રેઢું મૂકશે તો કાનુડો તો આવવાનો છે એટલે ગોપીઓ કોઈ આડાવડી જાય ને તાળું મારતા એટલે આ ગોપી પાણી ભરવા ગયા એટલે તાળું માર્યું એટલે કૃષ્ણ ભગવાને તાળું તોડી નાખ્યું તાળું તોડીને ગયા અંદર શીખેથી માખણના મટકા ઉતાર્યા ઓલા ગોરસના મટકા ઉતાર્યા ખાધું એટલું ખાવું એટલું ખાધું બીજું ઢોળી નાખ્યું માખણના મટકા માખણે ખાધું એટલું ખાધું બીજું ઢોળી નાખ્યું અને ગોપી બરાબર યમુના કિનારેથી જળ ભરીને આવે છે પાણીનું બેડું લઈ ઘરમાં કાનુડા જોતા તાળું તોડેલું હાકળ ઉગાડી જોયે તો કાનુડો બેઠો છે હા હાથ ન નીકળવા દઉં બારો એટલે ગોપીઓ એની બેનપણીને બોલાવે છે આજુબાજુમાંથી કે હાલો આજ સોર હાથમાં આવી ગયો છે હાથ બારો ન નીકળવા દો એટલે એ ગોપીએ બારેથી હાકળ દઈ દીધી કાનુડાની અંદર પૂરી એટલે બધી ગોપીઓને બોલાવે છે પછી આવે છે અને કે આના હાથ પગ બાંધવા છે હાથ ભાગી ક્યાં જાહે આપણે તો જાજ્યું છે એટલે હાથ તો કાંઈ સટકવા નથી દેવો એટલે હાથ પગ બાંધે છે અને કે હવે છે ને આ બહુડા પૂરી દેવો છે અને પછી જશોદામાં બોલાવવા એટલે હાથ પગ બાંધીને વોડા પૂરે છે અને પછી બધી ગોપીઓ જાય છે જશોદામાં પાસે એટલે જશોદામાને ફરિયાદ કરે છે કે તમે કહેતા હતા ને મારો કાનો આવો કજિયા ન કરે આવા તમને કોઈને હેરાન ન કરે કોઈના ઘરમાં ન કરે હાલો તમને બતાવું કે એટલે જશોદામાં કહે છે તમે ખોટું બોલામાં મારા કાનુડા ઉપર ખોટા આક્ષેપ ના પડો કાનુડો તો ઢોલિયા ઉપર હૂતો આજે આખો દી ઘરની બહાર નથી ગયો એ પણ કે હાલો બતાવું કે બતાવું આગળ હાથ મારું કે કોણ યશોદામાં કહીશ એટલે યશોદામાં હાથ પાડે છે તો કૃષ્ણ ભગવાને મોરેલીએથી જવાબ દીધો ગોપીને કે જો સાંભળો એટલે ગોપી કે એ તો ન્યાય વાગી છે અમારા ઘરમાં કાંઈ વાંધો નહીં હજી એમ વાતચીત કરે ત્યાં કૃષ્ણ ભગવાન બહાર આવે આખું સોળતા સોળતા એટલે યશોદામાં કહે છે ગોપીઓ જોઈ લો ત્યાં છે કાંઈ છે અને ગોપીઓ તો પોઠી પડ્યું આ તો કેવો જાદુગર કેવો હાથ પગ બાંધીને આ ઓડા પૂર્યો છે બહારેથી હાકલ મારી છે અને તોય આયા ક્યાંથી
આખા લોકો ત્યાં તપાસ કરી. એના પછીની એક છે એ પછી જો ટાઈમ રહે તો ગાય. એટલે પછી ગોપીઓ કહે છે કે હવે આપણે ત્યાં તપાસ કરી. એટલે જશોદામાને ફરિયાદ કરી. એટલે નક્કી કરે કે આપણા ખાલી હાથે નો તો આપને જ ખબર છે કે ઓળામાં પૂર્યો છે, હાથ પગ બાંધતા ક્યાં નીકળે એમ નથી. એટલે આ તો માયાવી છે. હવે કદાચ બળદેવી હોય, આનું કંઈ નક્કી ન કહેવાય અહીંયા. એટલે આપણે ખાતરી કરી એને ઠાલ હાથે ન જવું, કારણ કે હાથ પગ બાંધીને પૂર્યો તો ભૂખે લાગી છે એને. એટલે લાડવાને મોહન થા ગોપીઓ ગાલો થોડું થોડું લઈ જાય નાસ્તો કરાવી, કારણ કે ગોપીઓને કાનુડા વગર ઘડીક હાલતું નહોતું. આ તો જશોદામાને ફરિયાદ કરવા શું કામ જાય? એ બાને કૃષ્ણને મળાય, કૃષ્ણની મુલાકાત થાય. આવા બધા એના ખેલ હતા. એટલે આવીને ઓવડો ઉઘાડે. તા તો કૃષ્ણ ભગવાન બહાર નીકળે હસતા હસતા. પછી ગોપીઓને પગે પડી જાય છે કે પ્રભુ અમારી ભૂલ અમને માફ કરજો. એના ઉપરથી એક છે. હવે હું ટૂંકમાં ગાઈ નાખું છું, બહુ લાંબો વર્ણન નહીં કરું. કનજતો ગોપી પડગેરા સુબીર ભર સાંભળિયા ગોપી જળ ભરવા ને ગઈ સુધીર ભર સાંભળિયા કનસાવી વિના ખુલ્લા તાળા સુધીર ભર સાંભળિયા સામે શીખે તે મેળા દીઠા સુધીર ભર સાંભળિયા વને શીખે થી મેળા ભૂતારા સુધીર ભર સાંભળિયા વને ખાધા થોડા ને ઢોળા દાદા સુધીર ભર સાંભળિયા ગોપી જળ ભરીને ઘેર આવે સુધીર ભર સાંભળિયા ઘરમાં બેસેલો કાનુડાને દીઠો સુધીર ભર સાંભળિયા હાલો હાલો પાડો સડા દેનો સુધીર ભર સાંભળિયા ઘણા દિવસે સોર હાથ આવ્યો સુધીર ભર સાંભળિયા લાવો લાવો રે સાંભળી ગોરે સુધીર ભર સાંભળિયા ઓલા કાનુડાના હાથ પગ બાંધો સુધીર ભર સાંભળિયા કદ ચડો કદમ ને ચડા સુધીર ભર સાંભળિયા ઈરે કદમ ની પેલી ડાળ ભાંગી સુધીર ભર સાંભળિયા બાબા કંસનું પેલું બહુ ભાગ્યું સુધીર ભર સાંભળિયા બધા ડોકાની વેલડી ઘડાવો સુધીર ભર સાંભળિયા એમાં સોપરીની હે
મેળ પુરાવો સુધીર ભરસા મળ્યા એમાં લવિંગની ખીલી ઉજળાવો સુધીર ભરસા મળ્યા સવી સાંજ મારા થડા જોડાવો સુધીર ભરસા મળ્યા સવી સાંજ મારા થડા હાકા સુધીર ભરસા મળ્યા કને મળ્યા વેસ ધરો સુધીર ભરસા મળ્યા દિવસ ઉગતા દ્વારકા પૂજા સુધીર ભરસા મળ્યા સુધીર ભરસા મળ્યા હવે અડધું મેં જે વર્ણન કર્યું અડધું આવ્યું અડધું હજી આ બીજામાં છે બેનું મિક્સ કરી દો એટલે બધું આવી જાય એમાં. કહેજે જશોદા તારા કાનુડાને કહેજે. અને બીજું એક છે કાનુડાના કજિયા મારી સાંભળો. એટલે આપણે જે વર્ણન કર્યું છે એ જ ગાવ ને એટલે થોડુંક સમજવામાં સારું રહે. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ સાંભળો ધ્યાન જઈને ભતજો કાનુડાના કજિયા મળી સાંભળો રે વેલી સવાર વલોયા વધારે લોલ આવતાની સાથે માગે સાસજો કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ ઉના બાગે છે વાલો ઢેબર રે લોલ માખણ બાગે છે મજે ધરજો કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ મેં કહ્યું કે માખણ નથી ઉતર્યું રે લોલ મોરલી મારી મટુકી મોધાળજો કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ ગોરસના રે લામ સલમ થાય છે રે લોલ ઉપરથી કઈ કરતો બુબરાડજો કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ આજે પૂરો છે એને મોરડે રે લોલ મારી તમને દેખાડવાને ગજજો કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ સાજુ પડે તું ગોપી બોલ મારે લોલ ઝીફળીએ કઈ જોરયો ચા રાખજો કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ કાનો સૂતો છે પલગ ડોલી રે લોલ નથી ગયો મારા ઘરની બહાર જો
કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ સાદા મોટો મેં તો પાડ્યો રે લોલ મોરલીએથી દીધો છે હો કરજો કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ આખો છોડતો બહાર આવ્યો રે લોલ આત્મા જાણે દુખડો નહીં પારજો કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ પોથી પડીને ગોપી ભાગ્યું રે લોલ આ તો મોટો જાદુગર કહેવાય જો કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ જશોદાને ફરિયાદ કરી આવતી રે લોલ લાવી છે કઈ લડવા બોલ થાળજો કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ આવીને મોરડો ઉઘાડ્યો રે લોલ હસવા લઈ જશે દીનાનાથ જો કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ પાયે પડીને ગોપી વિનવે રે લોલ પ્રભુ અપરાધ કરો મારા માફ જો કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ વલ્લભના સ્વામી સાંભળા રે લોલ ઈ તો સૌને રમાડે છે રાસજો કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ કાનોડાના કજિયા મળી સાંભળો રે લોલ હજી અડધા પાલા જેવું થઈ ગયો કૃષ્ણના નકરા ખાલી કૃષ્ણના બોલે અડધા પાલા જેવું થઈ ગયું આ કૃષ્ણના બોલે રામના બધા દેવના થોડા થોડા બોલવાના હવે આવતા પ્રોગ્રામમાં રામના થોડાક બોલશું ભોળાનાથના થોડાક બોલશું એટલે આમ ક્રમવાર બધું હાલ્યા કરે જય શ્રી મારી આ ભજન કીર્તન ગરબા જે કયો તે ઝીલણિયા જે કયો હોય તમને ગમ્યા હોય તો જેમ બને એમ શેર કરજો બીજા ભક્તોને સાંભળવા મારે કે આ કૃષ્ણ ભગવાનની લીલા કેવી હતી કેવા લીલા કરી કેવા પરાક્રમ કર્યા અને ગોપીઓને કેવા વાલા હતા એટલે જેમ બને એમ શેર કરજો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાઈમ વધે તો અને ભક્તોને તો ખાસ તમે શેર કરજો બીજા ભક્તો સાંભળી શકે એને થોડું જ્ઞાન આવે કે ખરેખર આ સનાતન દેવો કેવા હતા શાસ્ત્રો પુરાણોમાં વર્ણન છે અને એ પ્રમાણે બધું છે કે નહીં કારણ કે અટાણે પાખંડી બહુ થઈ ગયા છે તમારું બધું ખોટું અમારું હાસું અમે મોટા ને તમે નીચા આવું કરવાવાળા પાખંડી મુંડિયા બહુ થઈ ગયા એટલે આપણે આપણો સનાતન ધર્મ જાળવી રાખવા માટે
આપણે થોડીક સંસ્કૃતિને જાગૃત રાખવી પડશે, નકર લુપ્ત થતી જાય. જો આપણે પ્રોગ્રામ કાંઈક એવા હોય તો મેદની ભેગી કરવા માટે આગ્રહ કરવો પડે. નકર હકીકતમાં જો આંતરિક ભાવ હોય, ખરેખર હું આ દરેક ધર્મનો કહું છું, જેમ કે હું આ ધર્મનો છું, તેનો ઉત્સવ છે, પ્રોગ્રામ છે, તો મારે જવું જોઈએ. એટલે એવા ભાવથી જો જાય તો થોડી ઘણી મેદની થાય તો એને ખરેખર એના પોતાના ધર્મનું જ્ઞાન મળે, રસ્તો મળે, એની થિયરી મળે, એના નિયમો કેવા છે એ બધું જાણવા મળે. અને આ સૃષ્ટિ રસાણી તેદુનો કયો ધર્મ છે એ તો બધાને ખબર છે. પછી એક દાદા હોય, એને 2-4 દીકરા હોય, પછી લગ્ન પ્રસંગ થઈ જાય, એના સંતાનો થાય, પછી એક ઘરમાં કાંઈ બધાય ન રહી શકે. પછી આજુબાજુ મકાન બનાવવા પડે, એક અહીંયા રહે, એક અહીંયા રહે, એમ જુદા જુદા. એટલે આ સનાતન ધર્મમાં એવું છે બધો રસ્તો એક જુદા જુદા છે, સ્થળ એક છે. પણ આ સ્થળમાં એવું છે કે અમુક પાખંડીઓ છે ને, એ પોતાનું ઊંચું બતાવવા માટે સનાતન દેવોને નીચલી કક્ષાએ મૂકવા મળ્યા છે. એટલે એના તો હું ખાસ નિંદા કરું છું. ખરેખર આવું ન કરવું. તમારો ધર્મ તો તમારી રીતે આખો, પણ બીજાને એવું કામે હાનિ પૂછાડો છો? એ તમે કહો તેમ કાંઈ નીચો નહીં થઈ જાય. 18 શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, એમાં તમે જુઓ સ્કંધો, અવતરણો, તમે જો આ બધા વર્ણન છે, એમાં જ આ બધા સનાતની દેવોનું વર્ણન છે. અને બીજા કોઈનું ક્યાંય વર્ણન હોય તો મને બતાવીજો, તો મારે વાંચવું છે. મને પુસ્તક આપજો તમારું કે આ ઋષિમુનિઓ કંઈ આપણી જેવા સામાન્ય નહોતા, બ્રહ્માના ઉત્પન્ન કરેલા હતા અને દેવોના ગુરુ હતા, અને એને લખેલા છે. અને આ ખુદ 100 કરોડ શ્લોકનો એક ગ્રંથ એ ભોળાનાથે લખ્યો હતો. અને એનું વિભાજન કર્યું. જે જે દેવોની લીલા હતી, ઋષિમુનિઓની જે કાંઈ લીલા હતી, એ બધી એને પોત વિભાજન કર્યું કે આ દેવોએ લીલા કરી, એનું નામનું પુસ્તક કરી. આ મુનિએ લીલા કરી, વર્ણન કર્યું, જે કાંઈ કર્યું એ એક બીજા પુસ્તકમાં એના નામે પુસ્તક લખીને એમાં વર્ણન કરી. એમ કરીને 18 પુરાણ થયા. અને એ વ્યાસમુનિએ, એનું વ્યાસમુનિનું સાચું નામ હતું દયપાયન. દયપાયન મુનિ હતા, એનું નામ વ્યાસમુનિ કેમ કર્યું? આ 100 કરોડ શ્લોકનો એક ગ્રંથ હતો, ભોળાનાથે લખેલો, એમાં તો વિભાજન કરી બધું લખ્યું, એટલે એને વ્યાસમુનિ કહેવાનું. વ્યાસ એટલે વિભાજન, એટલે ત્યાંથી વ્યાસમુનિ કહેવાના. ને કે એનું સાચું નામ હતું દયપાયન મુનિ. મત્સ્યગંધાના દીકરા, સત્યવતી કહેવાય છે. કારણ કે પીપલાદ મુનિને ગંગા નદીને સામે પાર જવું હતું. એટલે હું થોડોક સાર કહું છું, લાંબુ કહે તો પછી બહુ લાંબુ છે. એટલે એનો નાવિક આ મત્સ્યગંધા સત્યવતીના પિતા બરાબર જમતા હતા. એટલે આ પીપલાદ મુનિ ગયા કે મારે ગંગાના સામે પાર જવું છે અને મારે થોડીક ઉતાવળ છે. નાવિક કહે છે ભાઈ હું તો જમું છું, મારી દીકરી છે, હાલો તમને ગંગાના સામે પાર ઉતારી આવે. જાતની ભીલડી હતી. એટલે પીપલાદ મુનિએ આગળનું વર્ણન થોડુંક લાંબુ છે એટલે હું કહેતો નથી. નદી કિનારે રાણીઓને, કુંવારિકાઓને સ્નાન કરતા ભેળ્યું હતું. ત્યાંથી એને વિકાર ઉત્પન્ન થયો. ને પછી એને ઈચ્છા થઈ, એટલે બરાબર એને યાદ આવી ગયું. અને મત્સ્યગંધા કાળી હતી, ભીલડી હતી, એનો બાંધો શરીરનો હારો તો નમણી હતો. એટલે પીપલાદ મુનિનું મન મોહી ગયું. એટલે એના સમાગમ દરિયા વચ્ચે, નદી વચ્ચે સમાગમ કર્યો. એ કઈ રીતે કર્યું એ તો વાત છે, થોડુંક હું કહી દઉં. ધૂન જેવું વાતાવરણ કરી દીધું, કોઈ ભાળે નહીં. પછી સામે કિનારે ગયા ને ત્યાં પુત્રનો જન્મ થયો. જટાધારી, હાથમાં કમંડળ, તપસ્વી જેવું પરબારો. અને ત્યાંથી ડાયરેક્ટ વનમાં આવ્યા જ્યાં તપસ્યા કરવા. આ વ્યાસ મુનિ, દયપાયન મુનિ પહેલાં નામ હતું. આ વ્યાસ. એટલે મારી ચેનલ તમને ભજન, કીર્તન, ઝીલણિયા, રાસ અનુકૂળ સારા લાગ્યા હોય તો શેર કરજો, બીજા ભક્તોને સાંભળવા મળે. હવે આવતા પ્રોગ્રામમાં પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ.